સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના દિયોદર વિસ્તારમાં એક મહિલા સાથે થયેલા અપહરણ અને હુમલાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસ ફરિયાદ અનુસાર મહિલા પોતાના પિયરમાં રહેતી હતી ત્યારે 4 આરોપીઓ એક ક્રેટા કારમાં ઘસી આવ્યા હતા। આરોપીઓએ મહિલા અને તેના પરિવારના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો। હુમલામાં કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી। આરોપીએ ત્યારબાદ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। મહિલાને પ્રથમ નસરતપુરા લઈ જવામાં આવી હતી અને બાદમાં અન્ય સ્થળોએ ફેરવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ઘટનાની ગંભીરતા સમજી દિયોદર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓની હિલચાલ પર નજર રાખી હતી। સતત દોડધામ બાદ તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મળી હતી। આ કેસમાં શંકરભાઈ રાજાભાઈ ચૌધરી, પરેશભાઈ રાજાભાઈ ચૌધરી, કમલેશભાઈ વીરણભાઈ ચૌધરી, હરદાસભાઈ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરી સમગ્ર ઘટનાક્રમ અને પાછળના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે। જો કે દિયોદર પોલીસની ઝડપી કામગીરીને કારણે આરોપીઓ લાંબા સમય સુધી કાયદાથી બચી શક્યા નહોતા। મહિલાઓની સુરક્ષા અને ગંભીર ગુનાઓ સામે કડક વલણ અપનાવવાની પોલીસની નીતિ વચ્ચે દિયોદર પોલીસની આ કામગીરી એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન હેઠળ એસઓજી શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંસારી ટોલ નાકા નજીકથી એક હોન્ડાઈ ઓરા કારમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીના કબજામાંથી 16 ગ્રામ મેફેડ્રોન, 1 કાર, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા રેન્જના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કંસારી ટોલ નાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન હોન્ડાઈ ઓરા કાર GJ08 CS 1327 ને અટકાવી તપાસ કરતા આરોપીઓ પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન મળી આવ્યું હતું। પકડાયેલા આરોપીઓમાં જોગેશ કુમાર, મહેશ કુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણભાઈ વાઘેલા પરમારનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જોગેશ કુમાર LLB અને MPhil જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે તેમજ MPhil અભ્યાસ દરમિયાન યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યો છે। તે ડીસા અને પાથાવાડાની વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યો હોવાનું પણ હાલ PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવકનું ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાં નામ સામે આવતા એસઓજી દ્વારા સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન NDPS એક્ટ હેઠળ 8C, 22B અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના અનુસાર મુજબ આજે અમદાવાદ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। દક્ષિણ ભારતમાં મેંગલોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે।
आने वाले 7 दिनों के लिए जो हम गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 41.3 डिग्री सेल्सियस। और ओवरऑल हम पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.3 डिग्री सेल्सियस। और आज के लिए अहमदाबाद के लिए 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और विंड की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। और जो सिनॉप्टिक सिस्टम बना हुआ है जिसके कारण आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो सेंट्रल पाकिस्तान और एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान पे है, और एक वेस्टर्न डिस्टर्बेंस है जो कि अभी जम्मू रीजन के आसपास बना हुआ है। अच्छा सर, मानसून कहाँ पे पहुँचा है? अभी जो मानसून की जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है। और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है, और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का। अहमदाबाद में बारिश की संभावना है? अहमदाबाद में आज पार्टली क्लाउडी स्काई रहेगा। થરાદ પોલીસે ખારાખોડા રોડ ઉપર કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપી પાડી છે। પોલીસે સ્કોર્પિયો S11 ક્લાસિક ગાડીમાંથી દારૂ બિયરની બોટલો સહિત કુલ 18,83,132નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ખારાખોડા તરફથી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે ખારાખોડા રોડ ઉપર વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન પોલીસે સ્કોર્પિયો S11 ક્લાસિક ગાડીને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસમાં ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,83,132 હતી। વધુ તપાસમાં ગાડી પર લગાવેલી GG05 JQ 0555 નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ગાડીનો અસલી નંબર RJ12UA 5486 હોવાનું શોધી કાઢ્યું હતું। દારૂનો જથ્થો, સ્કોર્પિયો ગાડી અને ખોટી નંબર પ્લેટ સહિત કુલ 18,83,132નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના બાગોડામાં રહેતા દિનેશકુમાર ઉર્ફે કરશનકુમાર ચેલારામ રબારી અને સ્વરૂપસિંહ કુલસિંહ અચળસિંહ રાવળા રાજપૂતને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતમાં શરૂ કરાયેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના રાજ્યના લાખો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। જમીનનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને તેના આધારે ખાતરનો ઉપયોગ કરવાથી ખેડૂતોના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સાથે જ પાકના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના ખેડૂત હિરેનભાઈ નાકરાણી આ યોજનાનો જીવંત દાખલો છે। 12 વીઘા જમીનમાં કપાસની ખેતી કરતા હિરેનભાઈ અગાઉ વર્ષે 400 કિલો યુરિયા અને 290 કિલો DAP ખાતર વાપરતા હતા, છતાં માત્ર 200 મણ ઉત્પાદન મળતું હતું। ગ્રામ સેવકની સલાહથી જમીનનું પરીક્ષણ કરાવી સોઇલ હેલ્થ કાર્ડ મેળવ્યા બાદ તેમણે ભલામણ મુજબ યુરિયાનો વપરાશ 180 કિલો અને DAPનો વપરાશ 140 કિલો કર્યો। પરિણામે ખાતરનો ખર્ચ લગભગ અડધો થઈ ગયો અને ઉત્પાદન વધીને 281 મણ સુધી પહોંચી ગયું। હિરેનભાઈ જણાવે છે કે અગાઉ અમે અંદાજે ખાતર આપતા હતા, પરંતુ સોઇલ હેલ્થ કાર્ડ મળ્યા બાદ જમીનની સાચી જરૂરિયાત સમજાઈ। હવે ભલામણ મુજબ ખાતર આપવાથી ખર્ચમાં બચત અને ઉત્પાદનમાં વધારો થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ખેડૂત અરુણભાઈ મેણિયાએ પણ આ યોજનાનો લાભ મળ્યો છે। સોઇલ હેલ્થ કાર્ડ મુજબ તેમણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ શરૂ કર્યો, જેના કારણે જમીનની ગુણવત્તામાં સુધારો થયો। જમીન વધુ નરમ બની અને ભેજ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો નોંધાયો। રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં
2.23 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 2.18 લાખ માટીના નમૂનાઓનું પરીક્ષણ કરીને નવા કાર્ડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગાંધીનગર સોઇલ ટેસ્ટિંગ લેબના મદદનીશ ખેતી નિયામક પારુલ પરમારના જણાવ્યા અનુસાર સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનના નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત 12 જેટલા પેરામીટરોનું વિશ્લેષણ કરવામાં આવે છે. સચોટ પરિણામ માટે યોગ્ય રીતે માટીનો નમૂનો લેવો જરૂરી છે. 1 હેક્ટર વિસ્તારમાંથી લગભગ 10 થી 20 અલગ અલગ સ્થળેથી 15 થી 20 સેન્ટીમીટર ઊંડાઈ સુધીની માટી એકત્રિત કરી તેના મિશ્રણમાં 500 ગ્રામ નમૂનો લેબમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં હાલ 21 સોઇલ ટેસ્ટિંગ પ્રયોગશાળાઓ અને એક સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે, જે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધવામાં મદદરૂપ બની રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2003 અને 4 દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં યોજનાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં મળેલા સફળ પરિણામોના આધારે વર્ષ 2015માં આ યોજનાનો દેશવ્યાપી અમલમાં મૂકવામાં આવ્યો હતો. સ્વસ્થ ધરા ખેતર હરાના મંત્ર સાથે સોઇલ હેલ્થ કાર્ડ યોજના આજે કૃષિ ક્ષેત્ર માટે મહત્વનું રક્ષણ કવચ બની રહી છે અને ખેડૂતોને વધુ ઉત્પાદન સાથે ટકાઉ ખેતી તરફ દોરી રહી છે. સામાન્ય રીતે જમીનનો નમૂનો આપણે કઈ રીતે લેવો જોઈએ? તો ખેતરની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે ખેતરની બાજુમાંથી શેઢો નીકળતો હોય અથવા તો કોઈ ગાડા માર્ગ કે ત્યાંથી વાહન પસાર થતું હોય ત્યાંથી સામાન્ય રીતે 10 થી 20 ફૂટ જેટલું અંતર છોડી દેવાનું, ત્યાંથી નમૂનો નહીં લેવાનો. તે ઉપરાંત ઘણી વખત વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હોય તો જે જમીનમાં પાણી ભરાયેલી રહેતી હોય એવી જમીનમાંથી પણ નમૂનો શક્ય હોય ત્યાં સુધી નહીં લેવાનો. તે ઉપરાંત જે કૂવો હોય અથવા બોર હોય ત્યાંથી પણ 20 મીટર જેટલું અંતર છોડી અને નમૂનો લેવો જોઈએ. ઘણી વખત આપણને વૃક્ષો શેઢા ઉપરને વાવેલા હોય છે તો એ વૃક્ષોનો છાયો જેટલા વિસ્તારમાં આવતો હોય છે ને એ વિસ્તારમાંથી પણ આપણે નમૂનો લેતા નથી. આ રીતે 1 હેક્ટર જમીન હોય એમાંથી આપણે અંદાજિત 10 થી 12 અલગ અલગ દિશામાંથી ઝિગઝેગ મેથડથી નમૂનો લેવાનો હોય છે. નમૂના દરમિયાન જમીનની ઊંડાઈ આપણે કેટલી રાખવી જોઈએ? સામાન્ય રીતે જમીન ઉપરના જે મોટા પથ્થર એને દૂર કરી અને સરેરાશ 15 સેન્ટીમીટરથી લઈને 20 સેન્ટીમીટર સુધીની ઊંડાઈ ઉપરથી નમૂનો લેવો જોઈએ. આ રીતે આપણે 10 થી 12 નમૂના 1 હેક્ટરમાંથી જે ભેગા કર્યા છે એને પહેલાં ભેગા કરી લેવાના અને ભેગા કરીને એના 4 અલગ અલગ ભાગ કરવાના. એમાંથી 2 ભાગ દૂર કરી દેવાના અને જે 2 ભાગ વધ્યા છે એને ફરી ભેગા કરવાના અને એને ફરી 2 ભાગ દૂર કરવાના. આ રીતે ફાઇનલ 500 ગ્રામ જેટલો નમૂનો વધે એ નમૂનો છે એ એનાલિસિસ માટે અહીં મોકલવામાં આવે છે. અહીંયા જમીન ચકાસણી પ્રયોગશાળા અને સૂક્ષ્મ તત્વ ચકાસણી પ્રયોગશાળા આવેલી છે. તો અહીંયા અમે ટોટલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરીએ છીએ. નમૂનો આવે તો અમે 12 પેરામીટરનું પૃથ્થકરણ કરીએ છીએ, જેમ કે ઇસી છે, પીએચ છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે અને અમુક માઇક્રોન્યુટ્રિયન્ટમાં સીયુ છે, એફઈ છે, ઝેડએન છે, એમએન છે. એવા ટોટલ અમે 12 પેરામીટરનું પૃથ્થકરણ કરીએ છીએ અને એ પેરામીટરમાં જમીનમાં કેટલા પ્રમાણમાં એ પોષક તત્વો રહેલા છે એનું અમે ટોટલ સોઇલ હેલ્થ કાર્ડ જનરેટ કરીને આપીએ છીએ. સોઇલ હેલ્થ કાર્ડ આ પ્રમાણે અમારે જનરેટ કરીને ખેડૂતોને આપવાનું હોય છે. તો એમાં ખેડૂતોને એ ફાયદો થાય છે કે જમીનમાં એ લોકોને કેટલા પોષક તત્વો છે, કેટલા પ્રમાણમાં ખાતર એમને વાપરવું છે એ એનાથી નક્કી થાય છે, સોઇલ હેલ્થ કાર્ડથી નક્કી થાય છે. એટલે ખાતરનો વ્યય થતો પણ અટકે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે.